આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણેલી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં તાપમાનને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ઘણા શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. ગુજરાતના ઘણા આજે શહેરોમાં મહત્તમ તાપમાન 40થી ઉપર નોંધાયું છે. હજુ પણ તાપમાન વધવાની શક્યતા છે. ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં રાજકોટમાં 42.1, ભુજમાં 41.4, સુરેન્દ્રનગરમાં 41.3, ડીસામાં 41.6, ગાંધીનગરમાં 40.5. વાત કરીએ તો આગળ કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે. તાપમાનમાં વિષમતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારને કારણે આંબા પર આવેલો મોર અને કાચી કેરીનું ખરણ થઈ રહ્યું છે. ફૂગજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે. બીજી તરફ 2 દિવસ ગરમી અને આ મહિનાની 12 થી 15 એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાઈ છે, જે દાજ્યા માથે ડામ દીધો તેવું થઈ રહ્યું છે. ગરમી વધી, લીંબુનો ભાવ પણ વધ્યા. ગરમીનો પારો તો વધી રહ્યો છે, પરંતુ તેની સાથે લીંબુનો ભાવ પણ વધતો જોવા મળી રહ્યો છે. ગરમી શરૂ થતાં છૂટક બજારમાં લીંબુના ભાવ 5 ગણા વધીને ₹200 થી ₹220 પ્રતિ કિલો થયા છે. થોડા સમય પહેલાં જ હોલસેલમાં ₹40 પ્રતિ કિલો અને રિટેલમાં ₹80 થી ₹100 પ્રતિ કિલો લીંબુ વેચાઈ રહ્યા હતા. જે લીલા શાકભાજીના આવક ઘટતા ₹5 થી ₹30નો ઘટાડો થયો છે, જે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. પરંતુ હાલમાં લીંબુનો ભાવ હજુ પણ વધી શકે તેવું નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું હતું અને શાકભાજીના ભાવમાં પણ વધારો થશે. પીએમ મોદી આવશે ગુજરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે. 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ગુજરાતમાં 4 ઝોનમાં 6 થી વધુ જાહેર સભાઓનું તેમને સંબોધન કરશે. એક જ દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચારણા ચાલી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનું આયોજન થઈ શકે છે. જોકે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેઓ આવશે તેવું લાગી રહ્યું છે. ધોરણ 10 અને 12ના રિઝલ્ટનું લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 11મી માર્ચે શરૂ થઈ હતી. આતુરતાથી રાહ જોઈ રહેલી બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આજે બોર્ડના પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ જશે અને એપ્રિલના અંતમાં રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને આ વર્ષે 1 મહિના વહેલું બોર્ડનું રિઝલ્ટ જાહેર થશે. જોકે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં પરિણામ જાહેર થતા હતા, જે 1 મહિનો વહેલા આવી શકે છે. આઈપીએલને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ભારતમાં આઈપીએલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ અત્યાર સુધીમાં કુલ 23 મેચ રમાઈ ચૂકી છે. ત્યારે આ ફ્રેન્ચાઇઝી માલિકોની એક બેઠક મળવાની હતી. આ બેઠક 16 એપ્રિલના રોજ મળવાની હતી, પરંતુ હવે તે રદ કરવામાં આવી છે. આ નિર્ણય આઈપીએલના શેડ્યુલમાં ફેરફારને કારણે લેવામાં આવ્યો હોવાનું મનાય છે. બીસીસીઆઈએ આ વિશે ફ્રેન્ચાઇઝી માલિકોને જાણ કરી છે કે જોકે કોઈપણ નવી તારીખની જાહેરાત કરવામાં આવી નથી. આ મીટિંગ મળી હોત તો તેમાં આગામી સિઝન માટે એક્શન અને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવે. ચંદ્રયાન 4ને લઈને મોટા ન્યૂઝ આવી રહ્યા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વડા એમ સોમનાથે ચંદ્રયાન 4ને લઈને મોટું અપડેટ આપ્યું છે. એક શાળામાં હાજરી આપવા પહોંચેલા સોમનાથે કહ્યું હતું કે આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે. અવકાશમાં સંશોધન અને સતત પ્રક્રિયા છે અને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ પર છે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી 2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ચંદ્રયાન 3ની સફળતા બાદ એક નવું મિશન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં મિશનની કામગીરી ફૂલ જોશથી ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં ચંદ્રયાન 4નું પણ મિશન પૂરું કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આંબાલાલ પટેલની તોફાની આગાહી. 12 થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતમાં આંધી કરા સાથે પડશે. ગાજવીજ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.
20 એપ્રિલ બાદ ફરી વાર ગરમીનો વધારો થવાની પણ આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે તેમણે પણ જણાવ્યું હતું કે 20 એપ્રિલ બાદ તાપમાનમાં પણ 40 ડિગ્રીને પાર જઈ શકે છે. હાલમાં આગળ ગુજરાતમાં અને ભારતમાં ચોમાસું કેવું રહેશે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. તે માટે આખો વિડીયો જોજો અને પછી કહેજો કે આ વખતે કેવું ચોમાસું રહેશે. આ વર્ષે કેવું ચોમાસું રહેશે. જૂનથી લઈને સપ્ટેમ્બરમાં સરેરાશ 34 ઇંચ વરસાદ વરસે તેવી શક્યતા છે. વરસાદની શક્યતા 90થી 104% રહેવાનો અંદાજ પણ બાંધવામાં આવ્યો છે. જોકે વરસાદની શરૂઆત થોડી મોડી થવાની સંભાવના છે, એટલે કે આ વર્ષે ચોમાસું થોડુંક મોડું બેસે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે. ચોમાસાની સાથે લૂ લાગવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 2 થી 3 દિવસમાં તાપમાનમાં વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોનાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સવારે બજાર ખુલતાની સાથે જ એટલે કે સોનાનો ભાવ 71,000 ને 11 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો હતો. બીજી તરફ 3 મેના રોજ ચાંદીના વાયદામાં ભાવ 81,732 પ્રતિ કિલોએ પહોંચ્યા હતા. આ બધું શુક્રવાર બુલિયન માર્કેટ સોનાના અને ચાંદીના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી હતી. 24 કેરેટ સોનું 69,882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 79,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ થયું હતું. વાત કરીએ તો ચોમાસાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે, જે તમને મેં આગળ જણાવ્યું. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ જણાવ્યા અનુસાર આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 868.6 મીમી વરસાદ થવાની સંભાવના છે. અનુમાન મુજબ આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની ટકાવારી 96થી 104% રહેવાની શક્યતા છે. નોંધનીય છે કે આ પહેલાં 12 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી આગાહીએ એજન્સી ચોમાસું સામાન્ય રહેવાની વાત પણ કરી હતી. સ્કાયમેટ અંદાજ મુજબ સિઝનની શરૂઆત થોડા વિલંબ થશે, એટલે કે ચોમાસું થોડું મોડું બેસશે. શેર બજારમાં ઓલ ટાઈમ હાઈ લેવલ પર. જી હા, શેર બજારમાં મહત્ત્વની તેજી આવી રહી છે. નવરાત્રિ પહેલા દિવસે શેર બજારમાં જબરદસ્ત તેજી. નવરાત્રિ પછી આજે પહેલા દિવસે આટલી બધી તેજી આવી છે. સેક્શન પહેલી વાર 75,000ને પાર. નેફ્ટી પણ 22,700નો રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ છે. નવરાત્રિ પછી આટલું બધું બજાર કોઈ દિવસ ઉપર નહીં ગયું, જે આજે શેર બજારનું માર્કેટ એક સરખું ઉઠ્યું. વાત કરીએ તો ચૂંટણીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટની બેઠક પરથી પરેશ ધાનાણી નામના ચાલી રહેલી અટકળોને આજે અંત આવ્યો છે. ત્યાં રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. ચૂંટણી લડવા માનતા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં હાલમાં પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ ખૂબ જ વિરોધ કરી રહ્યો છે. તેમાં પરેશ ધાનાણીને પણ લાભ થાય તેવા અટકળો જણાઈ રહી છે. પાટીદાર સમાજ સામે પણ તેમને લેવા દેવા વગરની થઈ ગઈ છે. સોનું હવે રામ ભરોસે. તમારે સોનું લેવું હોય તો રામ ભરોસો બોલો ભાઈ. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગના દિવસે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ થઈ ગયો છે. સોનાનો સપાટી એકદમ ઊંચી જોવા મળી છે. વાયદા બજારમાં 10 ગ્રામ ગોલ્ડનો રેટ 71,080 તો ચાંદીના પ્રતિ કિલો 81,732 રૂપિયા પહોંચી ગઈ છે. સોનાના ભાવમાં આ ઉછાળો યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિમાં અપેક્ષિત ફેરફારને કારણે થયો હતો. ભારતમાં આટલું બધું સોનું કોઈ દિવસ મોંઘું નહીં થયું તેવું હાઈ લેવલ પર સોનું પહોંચી ગયું છે. હજુ પણ 73,000 સુધી વધશે.